શું લખી રહ્યું છે મિત્રો? ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની શું 2027માં ચૂંટણી લડશે? શું ચૈતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે તો ચૈતરભાઈ વસાવાના બીજા પત્ની 2027માં ચૈતરભાઈ હાટુ ઉભા રહેશે નેતામાં કે ચૂંટણી લડશે? હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે મીડિયાવાળા પૂછે છે કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી નહીં છૂટે તો શું તમે 2027માં ચૂંટણી લડશો? હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોવો તમે પહેલા. હેલો વર્ષાબેન, અવાજ આવે છે? મંડળ નક્કી કરશે, એ અમારા હાથમાં નથી. બાળક છે, નિર્દોષ બાળક છે. 18 દિવસનું બાળક એટલે કેટલું નાનું હોય તે આપણને બધાને ખબર જ છે. તો હેલો મિત્રો, નવી વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મીડિયાવાળા એવું પૂછે છે કે શું ચૈતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે? શું 2027માં તમે ચૂંટણીમાં ઉભા રહેશો? તમે નેતાના પક્ષમાં ઉભા રહેશો? જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર ચૈતરભાઈ વસાવાના બીજા પત્નીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા જેલમાં છે અને તેમને આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો જેલમાંથી કાઢવાની કોશિશ કરી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી સમાજના લોકો રોડ ઉપર ઉતરી રહ્યા છે અને રેલીઓ પણ કાઢી રહ્યા છે અને ખુલ્લેઆમ મેદાનમાં પણ આવી ગયા છે અને એક જ નારાઓ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ચૈતરભાઈ વસાવા જેલ સે છૂટેગા. આ સોશિયલ મીડિયાની અંદર એવા પણ નારા લગાવી રહ્યા છે અને તમને બધા લોકોને ખબર છે કે જે ચૈતરભાઈ વસાવાની સાથે સાથે તેમની પત્નીને પણ નાખ્યા છે. તેમની સાથે 9 આરોપી પણ હતા. તેમની સાથે 9 આરોપી હતા. આરોપીમાંથી એક મહિલા પણ હતા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એના પણ સવાલો ઘણા કરી રહ્યા છે. જે મહિલાની હાથમાં જે નાનકડું બાળક હતું એ બાળકને લઈને ગુજરાતની જનતા ઘણી સવાલો કરી રહ્યા છે. નાના બાળકને પણ આ સરકાર જેલમાં નાખી દે છે અને સાથે સાથે તેમની માને પણ જેલમાં નાખી દે છે. આ સોશિયલ મીડિયાની અંદર લોકો એવો પણ સવાલો કરી રહ્યા છે. તો તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.